जय माताजी, जय द्वारकाधीश, सीताराम बधाईने। तो अटाणे अमारे जाऊँ गाम में कि थोड़ाक जाथना करवा, थोड़ी केरीओ लेती आवा, थोड़ोक मसालो लेती आवा, एवं बधुं लेती आवा झीणुं मोटुं ने गाम में जाइए अटाणे। पछी पाछो वरे आवे करी हूँ आथराणुं बधी तैयारी वरे। हालो तो जाइए गाम में। एवं till I get up, time is barely on our side. I don't wanna waste what's left. हालो जो 11:12 जेवुं थयुं तो हूँ केरीओ लईने भागी आवी। केरीओ घर ने मसालो तो आपणे लेवाता ते हजे पड्यो हती तेमां नीमां पाछुं थई जाए, आ वांधो नहीं आवे कि ते 8 किलो केरीओ ना कर्या हता। आज हूँ 3 किलो केरीओ लेवी थी, पासा गोળ केरीना करवा थोड़ा ते 2 एटला कर्या ते 2 बरणुं भराणी पण हजे थाय करेली ते आखुं वर हाले के खावामां मजा आवे आथरण खावानी। ते जो मीसा कासी केरी खावा मंडी पर भारी छे। ए भाई एना લીલું પડ્યું ને ગોળી માં દીકરો નાખતો જતો जो आ केसर केरी है, आ ગોળી નાખતો देही केरी 1 किलो देही लीधी ने 2 किलो केसर लीधी। आलू फेर ट्राय करी के देही केरी नहीं करिए न कमी आथना था केसर न ज करिए न मां अपने કેસર ના કે દેહી ના કોઈ મહેનત કે ने के नहीं बात ट्राय करवा लेवी अवार के 1 किलो एक ना करिए अखातरो थे जाय ભણાઈ કે દેહી કેરી ના બહુ बहु करे इंजे असर थाय आपणे तो कोई दी कर्या ज नथी। પણ મારી માં દેહી કેરી ના જ કરતા हैं वाली आई ગોળી નાખે દે હા વાલી દેહી देही केरी न ज करता के એ તો મસાલો કેર બનાવતા। हाँ इन तो बहुत शौकीन होता वाली आई था। चमार वीर वहाँ इसके और रेड न गालता फूले फूले नड़ो थे गो हो जे गो आखू बधु इन मो बदले गो आखो इनु मो बड़े गो हमारा वीर है ना इनो रे जो है आखो दी इसका महान पाड़े दिए त्यालू तो आ केरी माथी एवो गोठलान काढे लिए। जो केरी सुधारीए हम अटाणे આવી રીતના કરીએ, સાયલું ઉતારીએ ને આ ગોઠલા કાઢી જઈએ એ ખાવાની મજા આવે કે આ કે સડાવ તો એમાં નહીં નાખો એ પડે જાય મને નાખતી ને એ કે આ હે ને કેરીઓ સડાવ થઈ ગયું એટલે નવી ફેશન કાઢી આલુ સડાવ ઓલા કર્યા ને એ રૂપાના થયા પાછા હવે થોડા કરી લઈએ તો આમાં એવું સડાવ થઈ ગયું કેરીયું કે આવું બધું આમાં કરવું પડે। કુણિયું કેરી હોય ને તો આ કંઈ ન કરવું પડે ત્યાં છે થોડીક સુધારવાની રહ્યું બાકી સુધારી લીધી હતા થોડીક રહ્યું। કેરી સુધારાને કમ્પ્લીટ થઈ ગઈ, જ્યાં મીઠું નખાઈ ગયું એ હળદર નાખી દઈએ અને મિક્સ કરે આખું કમ્પ્લીટ ને આ બરણીમાં ભરેલી હું હવે તો કામ રાખવાય ને એટલે નહીં એ કે બની કીએ મિક્સ થઈ ગયું ને એ બરણીમાં ભરેલી રેડી। જો આ બરણી ભરી લીધી હવે દાબે ને મૂકી દી। હાલો જો રૂંઢાના 11:30 જેવું થયું ને અમારે મસાલો વઘારવો આથનાનો મેં તેલ ગરમ મૂકી દીધું ને મસાલો તૈયાર કરવો। જો આ તેલ ગરમ થાય ને એવા મસાલો તૈયાર કરવો। રાયું ના કરીએ મસાલો બહુ ન મજા આવે જાજી ખાવાની એટલે થોડો મસાલો હોય ને તો આમાં ગર ને પડે એટલે મલક થઈ જાય। હા તો વધારે જોઈએ એ ધાણા ના કર્યા બસ તમને ગમે માર તો દાંત ને કવાય મને બહુ ભાવે મેડી અમને કોઈની મરી નો ભાવે ઓછા ભાવે તો બધાય કરી નાખો અમે આખા કાઢી નાખીએ ચટપટા લાગે હો આધા પછી નાખવું ને વરિયાળી આ તો જોહે વઘારમાં મરચાઈ નખાઈ ગયા વઘારના તથા તેલ થવા આવ્યું આ નાખી દે। આમાં હે આ તજનો લવિંગ ને બાદિયાનો ભૂકો ત્રણેયનો મિક્સરમાં દળી લીધો। હાલો તો વઘારનું તૈયાર થયું કમ્પ્લીટ તેલ થઈ ગયું વઘાર કરી દઈએ। જો તેલ થયું કમ્પ્લીટ
હવે ગેસ બંધ કરી દઈએ, એમાંથી વઘારનું થોડુંક તેલ કાઢી લઈએ. એ કે આખો એટલું જોહે નહીં, ટોપડીમાંથી ભરી લીધી આપણે ને પરગરજામાં વઘાર કરી દઈએ. મસાલા એ કઈ ચટણી હળદર મીઠું કઈ નાખ્યું નહીં કે પછી ઉપરથી નાખીએ ને તો વાંધો ન આવે, નકર બરે જાય મસાલા, સુગંધ ન આવે. હા, બરે જાય. નાખવું એમની મસાલા રૂપારો વઘારાઈ ગયો, મસ્ત ને સુગંધ આવી એકદમ ની. એમાં જરાક ઠરે ના એટલે બધાય મસાલા નાખી દીધા. જામાં હળદર ને મીઠું બે નાખી દીધા. ચટણી જરાક મળે નાખ્યું, હાવ ઠરે જાય તાર. હળદર મીઠું બે મિક્સ કરી લઈએ અસલનું. ચટણી હે ને ગરમ ગરમમાં નાખીએ ને તો મસાલો કારો થઈ જાય, ઉપર લાલ કલર નો આવે અસલ. જો આ ઠરે ગયું ચટણી એ નાખી દીધી. બસ એટલી તો ઘણી પછી વધી જાય. એની ઉપર કલર અસલ આવે. આ તીખીતા હોય નહીં. બસ બસ પેલા મરચાં ધોરા છે ને તો કલર આપતો ફેરવાનો. હા, રાણીએ દીધા મને કે પથારીમાં કલર આવે ને એ ફેરવી દેવાય. તે તો તમારા બાપ મરચું કરતા ને, હા, એમાં મરચાં વેચાતો તો લેવાનો. હા, ધોરા હતા જોવાનું ઉપર મરચાં કરના ઘરના મરચાં મજા આવે ખાવાની. તીખા મરચાં હોય તીખો એવો ખાતા. પેલા આપણે તીખું બહુ જ ખાતા ને. ઓગણાની અમારે કામ કે કલર ફેરવી અમારે મરચાં કરના ઉપર કરના મરચાં હોય રોગે પણ ટેક્ટર લાલ 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 નીંદરા જેવા ફળ. હે, તેલમાં ફેરવે નાખી દે. હાલો તો મસાલો વઘારાઈ ગયો કમ્પ્લીટ. અસ્તર પર મસ્ત થઈ ગયો. મસાલો કરે મૂકીએ તી ઠરે જાય પછી એમાં હા સેવ ને વાજો ગરે સુધારાઈ ગયો પછી ગરે મિક્સ કરી દી હગણી. હા, ચા મસાલો થઈ ગયો ત્યારે એમાં એ વરિયાળી નાખી દઈએ. અસલ મજા આવે ખાવાની. આ મસાલા ભેગો નાખી દઈએ ને એક જ ધારો મિક્સ થઈ જાય. થોડોક તૈયાર નાખ્યો મસાલો, મજા આવે ખાવાની. કે લિજ્જત આવે એ વાત એ હસી હો. જો આ મસાલો થઈ ગયો ત્યાર એમાં એ ગર નાખી દઈએ. એવા બધું આગળ નાખી દે. તો જો આ ગર આખો નખાઈ ગયો એને આખો મિક્સ કરે નાખીએ પછી મૂકી દઈશું ને એટલે આખો ઓગળી જશે. જરાક એક મિક્સ કરી લઈએ ને તો વાંધો ન આવ્યો હશે. તો પાછો થોડોક મસાલો વઘારે ખાય હાથના આવે ને આપણી જે આખા ગુંદાના ભરેલા આપણી આ મસાલો ખાલી ભરે ને કાસે કાસા ગુંદા ખાવાના. એની કઈ પલારવા નહીં, ભરભારા ઉતારે થરિયા કાઢીને ભર લેવાના. જા એનો મસાલો વઘારે રાઈના કુરિયા, ધાણાના કુરિયા. આ મીઠું સળિયાતું હોય ને, મીઠું વધારે હોય, હખારો એકદમ. મસાલો તો હાવ હખારો કે આમાં મરી હોય વધારે. મરી ભરી જાવ, મરી ખાતા જાવ. અમે તો આ કાસા ગુંદા ખાઈએ તો પણ મસાલો કાઢી નાખીએ પછી ગુંદુ ખાઈએ. આમાં ખાલી વઘાણી જ, બીજું કઈ ન હોય. હા, આપણે તો અહીંયા જ કરીએ, બીજું કઈ ન નાખીએ. તેલ ગરમ થઈ ગયું વઘાર્યા જેવું. ગેસ કરી દઈએ બંધ. એ વઘાર કરી દઈએ. 1 મિનિટ જારી માં દીકરો બરાબર ઠામ પડ્યામાં નાખી દઉં.
હાલો તો વઘાર થઈ ગયો એ વેણી મિક્સ કરી લઈએ. જો મસાલો થઈ ગયો ત્યારે એમાં એવું મીઠું નાખી દઈએ. મીઠું જો હારી પટ કરે મીઠું નખાઈ ગયું. હે હળદર એ નાખે દસ સકણ હે હટણી હટણી ભરે મિક્સ થઈ ગઈ નખાઈ ગઈ અકણી એવી બધી મિક્સ કરેલી હું. ચા કેરી કાલે પડારી હતી મીઠા ને હળદરમાં. એની આટા રૂપાને ધોવે અસલની ને હુકવે નાખી એ વેણી 3-4 કલાક હુકાવા દી હું ને પછી આથણામાં નાખી દી હું મસાલામાં. આથણામાં કહું ચા કેરી હુકાઈ ગઈ રૂપારી અસલની એ વેણી મસાલામાં નાખવાની હોય. આલી એવું નાખી જા ગરાઈ ઘણો ઓગરે ગો વાંધો નથી કે એમાં કેરી બધી નાખે ને મિક્સ કરી દી હું. અહીંયાથી રૂપારી કોહણે નાખવાની અસલની. ત્યાં મસાલા રૂપારી કેરી મિક્સ થઈ ગઈ અસલની એવી મિક્સ કર્યા રાખવાની કાયમ. 3-4 દી સુધી દીમાં 3-4 ફેર અહીં કેરવા નાખીએ ઘર આખો ઓગરે રૂપા આથણા ઘરે જાય અસલના નોમાં. હા એટલું આખો ઓગળતો જાય. પેલો રાવા દે તો ગાંગડા એની જે બાકી અહીં કહી રાખીએ ને તો રૂપારો અસલનો ઓગરે જાય ને આથણા રૂપારા ઘરે જાય. તો જો અમારા આથણા થઈ ગયા રૂપારા તૈયાર. લેવાની કાયમ કહણવાનો 2-4 દી સુધી. ને આજનો વિડીયો આ સુધી. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટમાં કીજો કે અમારા આથણા કેવા થયા. બધા એની કરવાની અલગ અલગ રીતો આથણા અમે આવી રીતના કરીએ આથણા.